પ્રસૂતિની પીડા આ તો એક સ્ત્રી જ ભોગવી શકે. નાકમાંથી નાળિયેર કાઢવું એટલે નોર્મલ ડિલિવરી. સગર્ભાને સફેદ પાણી ચાલુ થઈ જાય, ધીમો ધીમો દુખાવો થવા લાગે, પેટમાં આંટી ચડે, ત્યારે દવાખાને જતાં એક હાથમાં બાટલો ચડે અને એક હાથમાં મપાતું બીપી, બે પગને એવી સ્થિતિમાં રાખેલા હોઈ શકે. ડિલિવરી થઈ ગયા પછી સરખા ઊભા ન રહી શકીએ. એકસાથે શરીરના તમામ હાડકાં તૂટતા હોય, એક એક નસ ખેંચાય, હાથને બેડને એટલી મુઠ્ઠી વાળીને હિંમત કરી હોય કે પાઇપના નિશાન છપાઈ ગયા હોય, મોઢું બંધ કરી એટલી હિંમત કરી હોય કે દાંતના નિશાન પડી ગયા હોય. પેટ પર એટલો વજન આપો ને, બાળકને નીચે તરફ ધક્કો મારતા શરીરમાં રહેલી તમામ શક્તિ બાળકને બહાર નીકળવા માટે પ્રયત્ન કરતું હોય. એવું લાગે કે જાણે દેહ શરીરમાંથી પ્રાણ વયો જશે. ત્યારે બાળકનો રડવાનો અવાજ અને ડૉક્ટર કહે છે ત્યારે હરખના આંસુ સાથે ઈશ્વરનો આભાર માનું કે આજ સર્જન કરવાની આટલી શક્તિ મને આપી. રાતનું અંધારું જાય અને સવાર પડતા આખું શરીર વિખાઈ ગયું હોય એવું લાગે કે આખું શરીર નબળું થઈ ગયું હોય. એવું લાગે કે તમારું બાળક તંદુરસ્ત છે. એના પપ્પાના હાથમાં આપ્યું, ના ઊભું રહી શકાય, ના બેસી શકાય, ના સરખું બોલી શકાય, પણ બાળકનું ભૂખ્યું હોય ને એ એના રડવાનું અવાજથી જ માતાને એકદમ હિંમત આવી જાય છે. પોતાનું તમામ દુઃખ ભૂલી બસ પોતાના ફૂલડા સામે જોયા કરે છે. એક વાત તો છે કે જેણે નોર્મલ ડિલિવરી કરી હોય ને એને 1 મિનિટ માટે એની આંખ સામે સાક્ષાત ઈશ્વરના દર્શન કર્યા હોય.